હેલો એન્ડ વેલકમ એવરીવન. આજે આપણે નવું પ્રકરણ સ્ટાર્ટ કરીશું. પ્રકરણ નંબર 8, જે પહેલા ભાગની અંદર જ આવેલો છે, પહેલા ભાગનો છેલ્લો ચેપ્ટર કહી શકાય. પ્રકરણ નંબર 8, જેનું નામ છે વિદ્યુત ચુંબકીય તરંગો, રાઈટ? ઇંગ્લિશમાં એને કહેવાય ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ. હા, તો સૌપ્રથમ આપણે નોર્મલી જેમ ચર્ચા કરીએ છીએ કે આ ચેપ્ટરનું વેટેજ જીએસઈબી દ્વારા કેવું આપવામાં આવ્યું છે. આ ચેપ્ટરનું વેટેજ કુલ 5 માર્ક્સનું છે અને બ્લુપ્રિન્ટ અનુસાર એ વેટેજની અંદર 3 MCQs અને એક ક્વેશ્ચન 2 માર્ક્સનો કે જે નોલેજ બેઝડ છે, મતલબ જ્ઞાન આધારિત પ્રશ્નો નોર્મલી પૂછાય છે એવું બ્લુપ્રિન્ટની અંદર મેન્શન કરેલું છે. પહેલેથી જ આપણે ક્લિયર કરેલું છે કે બ્લુપ્રિન્ટ પ્રમાણે આવી બી શકે પેપર અને બ્લુપ્રિન્ટ પ્રમાણે ના બી આવી શકે, એટલે આપણે બંને રીતે પ્રિપેર થવાનું છે. પણ આ તો એક બેકગ્રાઉન્ડ કહી શકે કે ભાઈ એનસીઆરટી એક્ઝામિનેશન્સની અંદર જીએસઈબીએ જે પ્લાન કર્યો છે એમાં આ ચેપ્ટરનું વેટેજ ફિલહાલ 5 માર્ક્સનું આપેલું છે. હવે જ્યારે ચેપ્ટરની વાતો કરવામાં આવે તો ચેપ્ટરની અંદર ઓવરઓલ 4 ટોપિક છે. એવું કહી શકાય કે માત્ર 4 ટોપિક છે, 5 ઉદાહરણો છે અને સ્વાધ્યાયના દાખલા 10 છે. તો ઉપરથી પ્લાનિંગ કરીએ આપણે તો એવું કહી શકાય કે ભાઈ આ 4 ટોપિક ને 15 સમ્સ જે ખતમ કરવાના છે એમાં કરીબ અગેન કમ્પેરેટિવલી ફિઝિક્સની દ્રષ્ટિએ એક નાનું ચેપ્ટર છે ભૈયા, અને એને ખતમ કરવા માટે રાઉન્ડ અબાઉટ એટલીસ્ટ સારી રીતે ભણવા માટે તમારે એને 6 to 7 hours 6 થી 7 કલાક આપવા પડે, રાઈટ? વી વિલ ટ્રાય ટુ કમ્પ્લીટ ઇટ ફાસ્ટલી. થોડુંક જલ્દી કોશિશ કરીશું આપણે કે પતી જાય. કાંઈ નહીં, ચલો. તો વેરી ફર્સ્ટ ટોપિક વિદ્યુત ચુંબકીય તરંગોનું, જેમ કે દરેક ચેપ્ટરનું પહેલું ટોપિક હોય, પ્રસ્તાવના. આની પ્રસ્તાવનામાં મેં થોડુંક મોડિફિકેશન કર્યું છે, મતલબ થોડુંક સુધારો તો નહીં કર્યો મેં કંઈ, પણ થોડુંક મિક્સ કર્યું છે. કઈ વસ્તુ મિક્સ કરી છે? 4 ટોપિક મેં તમને કીધા, એમાં આજે હું જે ભણાવું છું એ ટોપિક નંબર 8.1 છે અને ટોપિક નંબર 8.3 છે. વચલું જે 8.2 નંબરનો ટોપિક છે એ થોડુંક લોજિકલ બેઝડ છે, મતલબ લોજિકલ શું, થોડુંક થિયરેટિકલ છે, મેક્સવેલના સમીકરણો આધારિત છે. મતલબ એ વસ્તુ આપણે પછી જોઈશું. હાલાકી એનો ઇમ્પોર્ટન્સ આ ચેપ્ટરમાં ઘણો ઓછો છે, એ તમને સમય સાથે કહેતો જઈશ તમને. જે થર્ડ ટોપિક છે, જે મેઇન ટોપિક છે, જે અહીં લખ્યું છે ને કે ભાઈ એક ક્વેશ્ચન 2 માર્ક્સનો નોલેજ બેઝ, અમે નોર્મલી એવું કહીએ કે ભાઈ જો આ એક્ઝેક્ટલી ફોલો થાય, રાઈટ, ઇફ ઇટ ઇઝ ફોલોડ બાય ધી બોર્ડ, મતલબ પેપર સેટર જો એને ફોલો કરે તો નોલેજ બેઝ આધારિત છે, એટલે કન્ફર્મ આની અંદરથી એક થિયરી જ પૂછાવી જોઈએ. અને એવી કઈ થિયરી જે આજે આપણે ડિસ્કસ કરવાના છે, વેરી ઇમ્પોર્ટન્ટ. 8.3 ટોપિક નંબર 8.3 કે જે વિદ્યુત ચુંબકીય તરંગોની લાક્ષણિકતાઓ છે, રાઈટ? બધી ફેકલ્ટીઝ આ જ મેઇન ક્વેશ્ચન છે ચેપ્ટરમાં એવું કહેતી હોય છે. નોર્મલી હું પણ આ વસ્તુને માનું છું કે ભાઈ એ જે ક્વેશ્ચન છે બહુ ઇમ્પોર્ટન્ટ છે અને એ તમને એ વખતે સમજાય, રાઈટ? 5-10 મિનિટ પછી એ કન્ટેન્ટ આવશે. અચ્છા, તો હા, પ્રસ્તાવનાની અંદર મેં જેમ કીધું એ પ્રમાણે મેં સ્ટાર્ટિંગનો પોર્શન લીધો છે અને એ ટોપિક જે 8.3 છે, 8.3, એનો પહેલો ભાગ બી થોડો મિક્સ કરેલો છે, રાઈટ? આની અંદર તમને બધી જ જાણકારી મળી જશે વિદ્યુત ચુંબકીય તરંગો વિશે. ઓબ્વિયસલી ચેપ્ટરનું નામ વિદ્યુત ચુંબકીય તરંગો છે, તો આપણે જે રીતે નોર્મલી કરીએ છીએ કે ભાઈ આ ચેપ્ટરનો મતલબ શું થાય, રાઈટ? વોટ ઇઝ ધ મિનિંગ ઓફ ધીસ ચેપ્ટર? ઓબ્વિયસલી ભાઈ આ એક તરંગો છે, રાઈટ? ખ્યાલ હોય જ 11માં ભણી ગયા તમે તરંગો શબ્દથી, તમે मतलब वाकिफ से કહી શકાય, यू नो अबाउट दैट थिंग, आप जानते हो उसके बारे में. विद्युत चुंबकीय एक्चुअलीમાં એવું કહી શકાય અત્યારે ફિલહાલ આપ વિદ્યુત શબ્દ જાણતા હશો, ચુંબકીય બી શબ્દ સાંભળેલો જ છે, ચુંબકીય ક્ષેત્ર આપણે કહીએ છીએ, પણ ડિટેલમાં નહીં જાણતા હોય. ખાલી તમે એવું જાણતા હશો હા ચુંબકીય ક્ષેત્ર છે, એની ડિટેલ ચર્ચા ચેપ્ટર નંબર 4 અને 5ની અંદર કરવામાં આવે, રાઈટ? પહેલા 3 જે છે એ વિદ્યુત આધારિત છે
ચોથો અને પાંચમો એ ચુંબકીય આધારિત છે. એટલે 1 થી 5 કહી શકીએ કે વિદ્યુતથી ચુંબકીય ભણવામાં આવે તમને. એ બંનેનું મિક્સચર કરો ને સંયુક્તપણે એવી તરંગો કે જે શું દર્શાવે, શેનું પ્રસરણ દર્શાવે, એવી તરંગો કે જેની અંદર વિદ્યુત અને ચુંબકીયનું કંઈક હશે. રાઈટ. હવે એ શું છે એ તમને ડિટેલમાં પ્રસ્તાવની અંદર સમજાય તમને. રાઈટ. તો જો ફર્સ્ટ ઓફ ઓલ વિદ્યુત ચુંબકીય તરંગો. સૌપ્રથમ એકચ્યુઅલીમાં વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રો એકચ્યુઅલીમાં અલગ અલગ વસ્તુ છે. એવું માનતી જ પબ્લિક. મતલબ સાયન્ટિસ્ટ દ્વારા બહુ બધા કાર્યો કરવામાં આવતા હતા કે મતલબ વિદ્યુત ક્ષેત્ર એક અલગ વસ્તુ છે, મતલબ વિદ્યુત પોર્શન આખો અલગ, વિદ્યુત ફિલ્ડ આખી અલગ છે, ઇલેક્ટ્રિક આખી શાખા અલગ છે, અને મેગ્નેટિકની ચુંબકીયની શાખા આખી અલગ છે. ત્યારબાદ ઘણા બધા રિસર્ચ થયા અને પછી એ બધું મિક્સ થયું. રાઈટ. અને એ બી તમને એક અલગ ચેપ્ટરના મીન્સમાં તમને મતલબ એક અલગ ચેપ્ટરના માધ્યમથી તમને ભણાવવામાં આવશે, જેને પ્રેરણ નામ આપવામાં આવ્યું છે. રાઈટ. એ જે 6ઠ્ઠા નંબરનો ચેપ્ટર છે. ઓકે. તો વિદ્યુત ચુંબકીય તરંગો એટલે શું? તો વિદ્યુત ચુંબકીય તરંગોની અંદર શું હોય, શું દર્શાવે વિદ્યુત ચુંબકીય તરંગો? સમય સાથે બદલાતા વિદ્યુત ક્ષેત્રો અને ચુંબકીય ક્ષેત્રો નું સંયુક્ત રીતે, મતલબ વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રો એકલો નહીં, બંને સાથે એમ, જે સમય સાથે બદલાતા હોય. રાઈટ. અચળવી નહીં. સમય સાથે બદલાતા વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રોનો અવકાશમાં પ્રસરણ દર્શાવતા તરંગોને વિદ્યુત ચુંબકીય તરંગો કહી શકાય આપણાથી. રાઈટ. આવી કોઈ પ્રોપર ડેફિનેશન નથી, પણ તમે શબ્દથી આ રીતે મતલબ માની શકો. વિદ્યુત ચુંબકીય તરંગોની શોધ કોને આભારી છે, મતલબ હુ વોઝ ધી મેઇન સાયન્ટિસ્ટ? તો એકચ્યુઅલીમાં મેક્સવેલ નામના સાયન્ટિસ્ટ હતા કે જેમણે અમુક એમના સમીકરણો આપેલા. મેક્સવેલ સમીકરણ, જે હું તમને કહું છું કે ટોપિક નંબર 8.2 છે. એ મેક્સવેલના સમીકરણોને કારણે એક અદ્ભુત અનુમાન એવું કરવામાં આવ્યું કે ભાઈ એવા તરંગો હોય કે જે સમય સાથે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રોને મતલબનું પ્રસરણ દર્શાવી શકે. રાઈટ. એટલે આ બધું ક્યાંથી મળ્યું? અગેન કહું છું, આ એક હિસ્ટ્રી છે. અગેન આ કેમ અત્યારે સમજાવું છું કારણ કે તમને ખાલી નામ એટલીસ્ટ યાદ રહે કે ના આ સાયન્ટિસ્ટે આ કામ કર્યું હતું. રાઈટ. એવું પૂછશે નહીં તમને, બટ યેટ તમારે આ જરૂરી વસ્તુ છે કે થોડીક ઇન્ફોર્મેશન તમને રહે, થોડુંક જનરલ નોલેજ બી ક્રિએટ થાય. રાઈટ. એટલે તમને એકચ્યુઅલીમાં આ બધા જે સાયન્ટિસ્ટોએ કામ કર્યું છે એમને સન્માન આપવું જોઈએ. તો દેટ્સ ધ વે ટુ રિસ્પેક્ટ ધેમ. રાઈટ. આપણે એમને રિસ્પેક્ટ કરી શકીએ કે ના ભાઈ એમના શોધના કારણે આ બધી વસ્તુઓ થયેલી છે. એટલે મેં એ લાઈન બી લખેલી છે કે આવા તરંગોનું અસ્તિત્વ મેક્સવેલના સમીકરણો, ધીસ ઇઝ ધ મેઇન થિંગ, મેક્સવેલના સમીકરણોને આભારી છે, જેની દ્વારા આ સૌથી અગત્યનું મતલબ અનુમાન આપવામાં આવ્યું હતું. કયું અગત્યનું અનુમાન? કે એવા તરંગો કે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રોનું સંયુક્તપણે સમય સાથે બદલાય એવા વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રોનું સંયુક્તપણે પ્રસરણ દર્શાવે એવા તરંગો. રાઈટ. અચ્છા. ઓકે. તો એટલે મેક્સવેલે મતલબ એમના સમીકરણો દ્વારા એવું બી કીધું હતું કે ભાઈ આ તરંગો જે ઓબ્વિયસલી તરંગો હોય એટલે પ્રસરણ કરે છે. તરંગોની અંદર શું પ્રસરણ થાય એ તો તમને ખ્યાલ છે, ઉર્જાનું પ્રસરણ કરે. એકચ્યુઅલીમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ ઉર્જા લઈ જાય. અહીંયા આગળ ઉર્જા બદલાતા વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રના ટર્મ્સમાં લઈ જવામાં આવે. હાલાકી એ બધી વસ્તુ આગળ તમને આવશે, એ બધી વસ્તુ ફરીથી ક્લિયર થશે આગળથી. અચ્છા. તો એ જ સમીકરણની અંદર મતલબ મેક્સવેલના સમીકરણ, જે અલગ અલગ 4 સમીકરણ છે, જે કોમ્બિનેશન છે, એ મેક્સવેલના સમીકરણોના આધારે એમણે એવું બી અનુમાન મતલબ એવું બી જજમેન્ટ આપ્યું હતું કે આ જે તરંગો હોય ને વિદ્યુત ચુંબકીય તરંગો, રાઈટ, વિદ્યુત ચુંબકીય તરંગો એ જે પ્રસરણ પામે છે એની ઝડપ શું હોય? તો એની ઝડપ ઓલમોસ્ટ बहुत करीब होती है પ્રકાશની ઝડપથી. રાઈટ. પ્રકાશની ઝડપની એકદમ નજીક ઝડપ હોય એટલે એવું કહી શકાય એપ્રોક્સિમેટલી એ લોકો કઈ ઝડપથી મતલબ પ્રસરણ પામે? પ્રકાશની ઝડપ એટલે 3 × 10⁸. તો વિદ્યુત ચુંબકીય તરંગોની ઝડપ પ્રકાશની ઝડપના મૂલ્યની ખૂબ જ નજીક છે. કોણે શોધ્યું હતું? ફરી એકવાર કીધું છું, હમણાં સમીકરણોના આધારિત જ આ જજમેન્ટ લેવામાં આવ્યું હતું. અને એટલે જ એવું કહી શકાય, કારણ કે પ્રકાશની ઝડપને બહુ નજીક છે ને એટલે એવું કહેવાય છે કે ભાઈ પ્રકાશ છે એ શું છે? વોટ ઇઝ લાઇટ? પ્રકાશ એક વિદ્યુત ચુંબકીય તરંગ છે, એટલા માટે છે. આમ પ્રકાશ એક વિદ્યુત ચુંબકીય તરંગ છે.
बी वेरी बी मतलब क्या बोलते हैं उसको, ये चीज़ों को बहुत अच्छे से पढ़ना, રાઈટ. મતલબ હિસ્ટ્રી છે એવું એટલે છોડી દેવાનું એવું ના માનતા. મેં બી લખેલું છે, આપે બી કન્ટેન્ટની અંદર લખવાનું છે, રાઈટ. લાસ્ટ 2 પોઈન્ટ્સ, લાસ્ટ 2-3 પોઈન્ટ્સ અબ સમજો. પ્રસ્તાવના અંદર આ બધી વસ્તુ બી જાણવા લાયક છે. એકચ્યુઅલીમાં શું થયું હતું કે મેક્સવેલે એક્સપેરિમેન્ટલી નહોતું સાબિત કર્યું, પ્રાયોગિક રીતે નહોતું સાબિત કર્યું. એમણે ખાલી ઇક્વેશન મતલબ મેથેમેટિકલી લખીએ ને કે તે ભાઈ એવો હોઈ શકે, એવો હોઈ શકે એમ, એટલે ગાણિતિક સ્વરૂપ એણે સમીકરણોના આધારે આપેલું. મતલબ ગાણિતિક સમીકરણોના આધારે આ બધી વસ્તુઓ જણાવી હતી કે ભાઈ આવું હોય ને આવું હોય એમ, વિદ્યુત ચુંબકીય તરંગો વિશે. એમણે આ જે મેથેમેટિકલ ગાણિતિક રૂપ આપ્યું એના 32 વર્ષ પછી 1887માં સૌથી પહેલા પ્રાયોગિક રીતે કોઈએ વિદ્યુત ચુંબકીય તરંગ મતલબ મેળવ્યું એમ, મતલબ લેબોરેટરીની અંદર, રાઈટ. એ પ્રયોગશાળાની અંદર જે અસ્તિત્વ હોય છે એમ, વિદ્યુત ચુંબકીય તરંગો વાસ્તવિક રીતે હોય છે કે નહીં, કે પેલું ઓન પેપર જ હોય છે ખાલી એમ. હમણાં ઓન પેપર કીધું હતું. 32 વર્ષ પછી હર્ટ્ઝ નામના સાયન્ટિસ્ટે 1887માં 1887માં પ્રાયોગિક અસ્તિત્વ દર્શાવ્યું. પ્રાયોગિક મતલબ આ વસ્તુ વાસ્તવિકપણે હોય છે એમ દર્શાવ્યું. પછી ધીરે ધીરે આ બધી શોધો આગળ વધતી રહી, મતલબ બીજા બધા સાયન્ટિસ્ટો પણ આવતા રહ્યા. એમાંના ઇન્ડિયાના સાયન્ટિસ્ટ મતલબ ભારતના જગદીશચંદ્ર બોઝે પણ કામ કર્યું હતું. એમણે જે આ ફિલ્ડમાં કામ કર્યું હતું વિદ્યુત ચુંબકીય તરંગો, એ ટૂંકી તરંગ લંબાઈ માપવામાં મતલબ લાવવામાં સફળ રહ્યા હતા. એ 7 વર્ષ બાદ હર્ટ્ઝના પ્રયોગના, રાઈટ, હર્ટ્ઝના પ્રયોગે મતલબ ઓફિશિયલી આ થિયરીના 39 વર્ષ બાદ, નેવર માઇન્ડ, પણ 7 વર્ષ બાદ જગદીશચંદ્ર બોઝે પણ જે કોલકાતા મતલબ જગદીશચંદ્ર બોઝે કોલકાતા ખાતે ટૂંકી તરંગ લંબાઈ, કેટલી ટૂંકી તરંગ લંબાઈ, એટલે કદાચ આ વસ્તુ એમસીક્યુમાં આવી શકે કે 25 mm થી 5 mm, 25 mm થી 5 mm ધરાવતા વિદ્યુત ચુંબકીય તરંગોનું ઉત્સર્જન અને અવલોકન કર્યું. અચ્છા, એટલે એ ટૂંકી તરંગ લંબાઈ હતી, મતલબ તરંગ લંબાઈ નાની હતી. ત્યારબાદ બી એક માર્કોની નામના સાયન્ટિસ્ટ, ઇટાલીના એક માર્કોની નામના વૈજ્ઞાનિકે પણ કામ કરીને બહુ કિલોમીટર તરંગ લંબાઈ ધરાવે ને એવા વિદ્યુત ચુંબકીય તરંગોની પણ શોધ કરી હતી એમ. ઇટાલીમાં ગુગ્લિએલ્મો માર્કોનીએ ઘણા કિલોમીટર દૂર સુધી વિદ્યુત ચુંબકીય તરંગો મોકલી હતી. સર આ બધું કામ શું લાગે એમ સમજો આપ. માર્કોનીએ જે શોધ્યું એ ઘણી દૂર સુધી વિદ્યુત ચુંબકીય તરંગો મોકલી શકાય, ઘણા કિલોમીટર સુધી. અને આ જ સિસ્ટમ અત્યારે વપરાય છે સંદેશ વ્યવહારની અંદર. એક જગ્યાએથી બીજી જગ્યાએ ઇન્ફોર્મેશન મોકલી વિથ ધ સ્પીડ ઓફ લાઇટ, પ્રકાશના વેગે તમારી એક જગ્યાએથી બીજી જગ્યાએ ઇન્ફોર્મેશન મોકલી હોય, તમે આ બધી તરંગોનો ઉપયોગ કરો છો ભાઈ, રાઈટ. એનું સેમ્પલ કે આપણે કહીએ ને કે શરૂઆતમાં કોણે મેળવ્યું હતું, તો આ બધા સાયન્ટિસ્ટ છે કે જેમને આ બધી વસ્તુઓ આભારી છે, राइट. तो मैं शॉर्ट कर देता हूँ, मतलब फटाफट से मैंने क्या बोला, आपको क्या याद रखना है, आपको मतलब कौन सी चीज़ें पूछ सकते हो वो लोग. तो સૌપ્રથમ વિદ્યુત ચુંબકીય તરંગો એટલે શું હોય, બરાબર. સૌપ્રથમ ગાણિતિક સ્વરૂપ એને કોને આપ્યું હતું, મેક્સવેલના સમીકરણોના આધારે છે. વિદ્યુત ચુંબકીય તરંગો એટલે શું, એવી તરંગો કે જે સંયુક્તપણે સમય સાથે બદલાતા વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રોનું પ્રસરણ દર્શાવે. શેમાં, અવકાશની અંદર કાં તો કોઈ બી માધ્યમની અંદર, રાઈટ. પછી રેન્ડમ આપણે એક વસ્તુ જોઈએ કે ભાઈ એની ઝડપ કેટલી હોય, એની ઝડપ 3×10⁸ હોય, પ્રકાશના વેગ જેટલી જ, પ્રકાશના ઝડપ જેટલી જ હોય છે. એટલે આપણે એવું કહીએ છીએ કે પ્રકાશ એક વિદ્યુત ચુંબકીય તરંગ છે. ત્યારબાદ અલગ અલગ 3 સાયન્ટિસ્ટ, રાઈટ. 32 વર્ષ પછી હર્ટ્ઝ નામના સાયન્ટિસ્ટે સૌપ્રથમ પ્રયોગશાળામાં વિદ્યુત ચુંબકીય તરંગો ઉત્પન્ન કર્યા. ત્યારબાદ એટલે હાલાકી હર્ટ્ઝ નામનો પ્રયોગ છે ને એ જૂની ટેક્સ્ટબુકની અંદર, મતલબ જીએસસીબી સિલેબસની અંદર આવતું હતું, રાઈટ. તમારા બુકની અંદર બી આપેલું છે, પણ એ થોડુંક કન્ટેન્ટ એક પેરેગ્રાફમાં જ છે, એક ફકરાની અંદર છે, પણ એ તમારે જરૂરી નથી, રાઈટ. એટલે જેટલું જરૂરી છે એટલે મેં તમને પહેલાથી ક્લિયર કરી દીધું કે આ મિક્સચર છે બે ટોપિકનું. ત્યારબાદ ઇન્ડિયાના સાયન્ટિસ્ટ જગદીશચંદ્ર બોઝે અને લાસ્ટમાં ઇટાલીના માર્કોનીએ આ બધી શોધ છે જે અગત્ય છે, અગત્યની વસ્તુઓ છે. આ બધી જ વસ્તુ આપ ફટાફટ નોટ કરી લો. ઓકે, તો હવે ઇમ્પોર્ટન્ટ ટોપિક નંબર 8.3 બુકની અંદર જોશો તો 8.3.1 અને 8.3.2 એમ બે ટોપિકની અંદર આપેલું છે.
8.3.1 શેની વાતો કરે છે કે મતલબ આપણે વિદ્યુત ચુંબકીય તરંગો આપણે જે એનો ઉદ્ગમો કહીએ ને, ઉદ્ગમો મતલબ કોને કેવી રીતે ઉત્પન્ન કરી શકાય તે બધી વસ્તુઓની વાતો કરેલી છે. મેં કીધું તમને એ પ્રમાણે કે ભાઈ હર્ટ્ઝ નામના સાયન્ટિસ્ટે જે પ્રયોગમાં મતલબ પ્રયોગશાળાની અંદર જે આપણે વિદ્યુત ચુંબકીય તરંગો ઉત્પન્ન કરી હતી એની વિશે વાર્તા છે ભાઈ. એ બધી વાર્તાઓ અંદર લખેલી છે. અચ્છા, અને જગદીશચંદ્ર બોઝે જે 5 mm થી 25 mm, રાઈટ, મેં કદાચ એવું લખ્યું હતું 25 mm થી 5 mm, ભાઈ એ 25 mm થી 5 mm બુકની અંદર આપેલું છે, પણ વાસ્તવિક રીતે આપણે એવું બોલવું છે 5 mm થી 25 mm. રેન્જ તો અવધિ તો આ રીતે જ બોલી શકાય, નાનેથી મોટે એવું બોલી શકાય. 5 mm થી 25 mm ટૂંકી તરંગ લંબાઈ, રાઈટ, અને કિલોમીટર સુધી માર્કોની. મેં જ્યારે શરૂઆતમાં તમને કીધું કે ભાઈ આની અંદરથી જ્ઞાન આધારિત પ્રશ્ન પૂછાઈ શકે છે જે 2 માર્ક્સમાં છે. હું કહું જ્ઞાન આધારિત પ્રશ્ન જે 2 માર્ક્સમાં પૂછાશે એ 99% તો કન્ફર્મ જ છે કે આ જ આવશે. 99% તો કન્ફર્મ છે કે આ જ પ્રશ્ન પૂછાઈ શકે એમ. કારણ કે અને બીજી એક વસ્તુ શું છે, એનો એડવાન્ટેજ શું છે કે મતલબ આ જે લાક્ષણિકતાઓ છે ને, જે 8.3.2 टॉपिक नंबर 8.3.2 છે विद्युत चुंबकीय तरंगों की लाक्षणिकताओं. पूरे डिटेल में पढ़ेंगे. इस लेक्चर के अंत में તમારે શું કરવાનું સમજો. આ લેક્ચરના અંતમાં જે આપણે શીખી ગયા ને એન્ટાયરલી, મતલબ થોડા લંબા લેક્ચર હોગા આજ કા, એ આખા લેક્ચરની અંદર જે વસ્તુ કરી એ છેલ્લે તમારે શાંતિથી મગજની અંદર ફરીથી એકવાર રિવાઇઝ કરી લેવાય. દાખલા તરીકે ટॉपिक नंबर 8.1 થી शुरुआत करी थी, टॉपिक नंबर 8.3 तरफ. ये थोड़ी अच्छी प्रैक्टिस है और चीज़ों को भूलना नहीं है आपको. हालांकि मैं उसी तरीके से आपको सिखाऊंगा. चलिए, अभी हमने देख लिया कि भाई 2 वस्तु है એની અંદર, વિદ્યુત ચુંબકીય તરંગોની અંદર 2 વસ્તુ હોય, વિદ્યુત ક્ષેત્ર હોય અને ચુંબકીય ક્ષેત્ર હોય. અચ્છા, તો પ્રશ્ન કેવી રીતે પૂછાઈ શકે છે? વિદ્યુત ચુંબકીય તરંગોની લાક્ષણિકતાઓ જણાવો. ઘણી બધી લાક્ષણિકતાઓ છે, એટલે ઘણી બધી વસ્તુઓ હું મિક્સ કરીશ. જૂની ટેક્સ્ટબુકનું, નવી ટેક્સ્ટબુકનું, મતલબ 90% કન્ટેન્ટ નવી ટેક્સ્ટબુકમાં એનસીઆરટીનું જ રાખીશું, પણ કરીબ 10% મિક્સ કરીશું, રાઈટ. થોડીક સારી બુકોની અંદરથી થોડુંક સારું કન્ટેન્ટ મિક્સ કરીશું, જેથી કરીને મતલબ તો નહીં જ બદલાય, પણ હા તમને સમજવામાં ઇઝી લાગશે, રાઈટ. તો ઓકે, સો લેટ્સ ગો ફોર ઇટ. એટલે જ મેં આ પ્રશ્નને એમએસ લખેલો છે. મેં એવું બી લખેલું છે કે માર્ચ 2021ની અંદર પૂછાઈ શકે એવી થિયરી છે ભૈયા, રાઈટ. સો લેટ્સ ગો ફોર ઇટ. अच्छा, विद्युत चुंबकीय तरंगों की लाक्षणिकताओं नीचे प्रमाण है, मतलब बहुत सारे पॉइंट्स डिस्कस करेंगे हम. इसमें से सबसे पहला पॉइंट આપણે જાણીએ છીએ કે ભાઈ વિદ્યુત ચુંબકીય તરંગોની અંદર 2 ક્ષેત્રો હોય, વિદ્યુત ક્ષેત્રો હોય અને ચુંબકીય ક્ષેત્રો હોય. તો પહેલો જ પ્રશ્ન કે સર આ વિદ્યુત ક્ષેત્રો અને ચુંબકીય ક્ષેત્રો હોય એ કેવા હોય એકબીજાને? હંમેશા યાદ રાખો, બંને એકબીજાને લંબ હોય. વિદ્યુત ક્ષેત્ર તદુપરાંત ચુંબકીય ક્ષેત્ર એ એકબીજાને નહીં, प्रसरण दिशा ने पण लंब है. मतलब समझना मैं क्या बोल रहा हूँ. मान लो विद्युत चुंबकीय तरंग आ दिशा में जाए છે, विद्युत चुंबकीय तरंग आ दिशा में जाए છે, એનો વિદ્યુત ક્ષેત્રનો ઘટક જો ઉપર હોય, આ દિશાને માન લો x માન લે, તો આ y હોય શું? વિદ્યુત ક્ષેત્રનો ઘટક. તો એનો ચુંબકીય ક્ષેત્રનો ઘટક આ x, આ y, चुंबकीय क्षेत्र घटक z में હોય. x में कोण? विद्युत क्षेत्र. y में कोण? खुद तरंग. પેલું કે તરંગ શું લઈને જઈ રહી છે, રાઈટ, એ મતલબ ઉર્જા લઈને જાય. નોર્મલી તરંગ એક જગ્યાએથી બીજી જગ્યાએ શું લઈ જાય? ઉર્જા લઈ જાય. આ તરંગની અંદર આ તરંગ શું દર્શાવે? વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રનો મતલબ સમય સાથે જે અલગ અલગ મૂલ્ય, બદલાતા મૂલ્યો કહે એ દર્શાવે. એમાં વિદ્યુત ક્ષેત્રના ઘટકો અને ચુંબકીય ક્ષેત્રના ઘટકો ક્યાં આગળ હોય? એકબીજાને લંબ હોય. મતલબ માત્ર એકબીજાને લંબ નહીં, પણ એ પ્રસરણ દિશાને પણ લંબ હોય. એ અહીં મસ્ત ફિગર ડ્રો કરી છે તમારા ફીલ માટે, રાઈટ. હાલાકી આ ફિગરની જરૂરત મારે અલગ પોઈન્ટમાં છે, પણ તોય તમને ખ્યાલ આવી જશે એવી વસ્તુ છે, राइट. तो हाँ, एक वस्तु और एक क्लियर कर देता हूँ. मतलब मान लो अगर आपको कुछ मतलब मैग्नेटिक फील्ड, चुंबकीय क्षेत्र ने विषय खबर नहीं ने, तो आप પહેલેથી શીખી લો એ વસ્તુ. જો માન લો આપણે આપણે જાણીએ છીએ કે ભાઈ આપણે વિદ્યુત ક્ષેત્ર એટલે ઈ કહીએ, વિદ્યુત ક્ષેત્રને નોર્મલી આપણે ઈ કહીએ છીએ. આ જ રીતે ચુંબકીય ક્ષેત્રની સંજ્ઞા કેપિટલ બી છે.
તદુપરાંત બીજી એક વસ્તુ આપણે કેમ પેલું શૂન્ય અવકાશની પરમિયાબિલિટી શૂન્ય અવકાશની પરમિટિવિટી એ તમે ખ્યાલ હશે કે આપણે એપ્સિલોન 0 એટલે શું કહેતા હતા શૂન્ય અવકાશની પરમિટિવિટી કે જેની અંદર જેનું મૂલ્ય શું હતું 8.85 ગુણ્યા 10⁻12 રાઈટ એકમ એસઆઈ ની અંદર મતલબ જે બનતો હોય એ મતલબ ડાયરેક્ટ શોર્ટ ફોર્મમાં લખી દીધો એસઆઈ એમ. એ જ રીતે જે રીતે આ સાઈડ મતલબ વિદ્યુત ક્ષેત્રની સાઈડ શું હોય એપ્સિલોન 0 હોય ને એપ્સિલોન 0 એ જ રીતે ચુંબકીય ક્ષેત્રની સાઈડ μ0 હોય એ વસ્તુને શું કહી શકાય μ0. હવે આ μ0 એટલે શું શૂન્ય અવકાશની મતલબ અહીં સફિક્સ જ્યારે 0 લખું ને 0 તો તમારે સમજી લેવાનું હું કોની વાતો કરી રહ્યો છું શૂન્ય અવકાશની વાતો કરી રહ્યો છું રાઈટ. એટલે શૂન્ય અવકાશ માધ્યમની વાતો કરી રહ્યો છું. હાલાકી શૂન્ય અવકાશ એ તમે જાણો છો રાઈટ વેક્યુમ કહી શકાય. અમુક વાર હવાની વેલ્યુ એકદમ નજીક હોય એટલા માટે એ બધું નજીક માનવામાં આવે છે રાઈટ. એટલે એપ્સિલોન 0 કહો કે μ0 કહો ઇટ્સ વન મતલબ એપ્સિલોન 0 અને μ0 માં 0 જે સફિક્સ એ શૂન્ય અવકાશ માટે વપરાય છે. એટલે એ ચુંબકીય ક્ષેત્રની અંદર આપણે આ વસ્તુ વાપરીએ છીએ. તો અહીં આગળ એનું મૂલ્ય કેટલું હોય તો કે એ મૂલ્ય 4π ગુણ્યા 10⁻7 રાઈટ અગેન એસઆઈ 4π × 10⁻⁻7 આ એનું મૂલ્ય છે રાઈટ. એ તમને ફ્યુચરમાં શીખવાડવામાં આવશે. ચલિए આગે बढ़ते हैं. ફર્સ્ટ એમની લાક્ષણિકતાઓ કે વિદ્યુત ચુંબકીય તરંગોમાં વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર એકબીજાને અને પ્રસરણ દિશાને પણ લંબ રૂપે હોય છે. ફીલ કરો. देखिए मैंने ये z ड्रॉ करा है. ये मान लो આ અક્ષ છે ને જે એ z અક્ષ છે. આ x अक्ष है અને બહાર निकले ना बहार ये y अक्ष है. थोड़ा फील करना पड़ेगा, थोड़ा महसूस करना पड़ेगा, वरना क्या है आपको 3D इमेजिनेशन मतलब 3D वस्तु है ने इमेजिनेशन थी જ આવડે તમને. અચ્છા શું શીખવાડ્યું? માન લો કે પ્રસરણ દિશા આમ છે. હવે આમ એટલે કઈ z માં છે એમ. અને હું એવું કહું આ બી ધારવાનું છે કે વિદ્યુત ક્ષેત્રના ઘટકો આમ છે આમ એટલે x અક્ષને સમાંતર છે. x અક્ષને સમાંતર છે એમ. એટલે વિદ્યુત ક્ષેત્રના ઘટકો x અક્ષને સમાંતર છે. પ્રસરણ દિશા શેમાં છે? z. વિદ્યુત ક્ષેત્રના x માં છે તો ચુંબકીય ક્ષેત્રના ક્યાં આગળ હોય? y અક્ષને સમાંતર. એટલે જો ચુંબકીય ક્ષેત્રના y અક્ષને એટલે ફીલ કરશો ને જો ફીલ કરવાનું તમારે એ કેવા છે આમ આવે છે પછી આમ અંદર જાય છે પછી આમ પછી બહાર આવે પછી આમ. ये बाहर की बातें चल रही है मतलब z એટલે શું बाहर की तरफ. होप सो इट इज वेरी क्लियर. आप समझना फील करना महसूस करने की कोशिश करना. तीनों की तीनों मतलब ત્રણે ત્રણ એકબીજાને લંબ હોય. કોણ ત્રણ? વિદ્યુત ક્ષેત્ર, ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુત ચુંબકીય તરંગોનું જે પ્રસરણ થાય છે પ્રસરણ દિશા એ રાઈટ. એ तीन चीजें. હવે કોઈ પૂછે કે સર મને વિદ્યુત ક્ષેત્રની દિશા ખબર હોય અને ચુંબકીય ક્ષેત્રની દિશા ખબર હોય તો શું હું પ્રસરણની દિશા શોધી શકું? હા. એટલે જ્યારે આપણે આ વાત ખોલી જ છે રાઈટ પ્રસરણની પણ વાતો કરી છે તો પ્રસરણની દિશા શોધવી હોય ને તો વેક્ટર E ક્રોસ વેક્ટર B કરી નાખવાનું. વેક્ટર E ક્રોસ વેક્ટર B કરી નાખો એટલે તમને પ્રસરણની દિશા મળી જાય. एग्जाम्पल आपको जो ध्यान थी फिर से यही एग्जाम्पल दूंगा. अगेन बोल रहा हूँ कोशिश करो फील करने की, समझने की कोशिश करना. फिजिक्स सब्जेक्ट ही ऐसा है मतलब जब तक आप इसको अच्छे से नहीं समझोगे तब तक आपको क्या मतलब रट्टा मारना पड़ेगा. इससे बेहतर है आप समझ लो, बाद में रट्टा आसानी से लग सकता है. समझने के बाद रट्टा मारना इजी है. तो E क्रॉस B કરશો તો એ જે દિશા હોય એ વિદ્યુત ચુંબકીય તરંગોની મતલબ વિદ્યુત ચુંબકીય તરંગોની પ્રસરણની દિશા દર્શાવે છે. સિમ્પલ. અહીં આગળ E ની દિશા શું છે? E ની દિશા મેં કીધું એ પ્રમાણે x માં છે. x માં સદિશ E ક્યાં છે? x માં. એટલે x એટલે શું કહી જાય? i કેરેટ કહેવાય. x એટલે શું કહી જાય? i કેરેટ. ઓકે. અને બીજો ચુંબકીય ક્ષેત્ર જો તો ચુંબકીય ક્ષેત્ર મતલબ B કઈ દિશામાં આપણે લીધો છે? फिर से एक बार क्लियर कर देता हूँ. प्रसरण z માં છે, પેલો x માં છે તો એક જ દિશા રહી ને y. એટલે ચુંબકીય ક્ષેત્ર આપણે ફિલહાલ એક્ઝામ્પલ છે. કોઈ પછી એવું કે સર આજીવન આવું જ હોય કે ભાઈ આ દિશામાં પ્રસરે પછી આ भी x में जो है ऐसा जरूरी नहीं है. लेकिन मतलब अगर मैंने E को मैंने y में लिया होता तो मैं B को x में लेता. सिंपल है वो मतलब अक्ष ત્રણે વસ્તુ એકબીજાને પરપેન્ડિક્યુલર લંબ હોવી જોઈએ. I ક્રોસ B ની દિશા શું છે?
જે તો આઈ ક્રોસ જે શું થાય ભાઈ? કે જ થાય. આ કે શું દર્શાવે? કે શું દર્શાવે? ની દિશા વિદ્યુત ચુંબકીય તરંગની પ્રસરણની દિશા દર્શાવે છે. એટલે ખબર પડી જાય કે વિદ્યુત ચુંબકીય તરંગ કઈ દિશામાં પ્રસરી રહી છે. ડાયરેક્ટલી ખબર પડી જાય કે ભાઈ પ્લસ ઝેડમાં પ્રસરી રહી છે. જરૂરી નથી કે પ્લસ ઝેડમાં જ હોય હંમેશા. એ ડિપેન્ડ કરે કે આ બે ઘટકો કઈ દિશામાં છે એ પ્રમાણે જજમેન્ટ લેવા પડે. નોર્મલી ધન દિશાઓમાં જ આપણે રમતા હોઈએ છીએ, એટલે એ બી ક્લેરિટી આવી જશે. તો સૌથી પહેલાં આપણે શું શીખ્યા? વિદ્યુત ચુંબકીય તરંગોમાં વિદ્યુત ક્ષેત્રો અને ચુંબકીય ક્ષેત્રો એકબીજાને કેવા હોય છે? એકબીજાને તથા વિદ્યુત ચુંબકીય તરંગોની પ્રસરણની દિશાને પણ લંબ હોય છે. સેકન્ડ પોઈન્ટ, એ પ્રસરણની દિશા શોધવી હોય તો કેવી રીતે શોધી શકાય? ઈ ક્રોસ બી એ વિદ્યુત ચુંબકીય તરંગની પ્રસરણની દિશા દર્શાવે છે. મતલબ ઈ ક્રોસ બીની દિશા વિદ્યુત ચુંબકીય તરંગના પ્રસરણની દિશા દર્શાવે છે. ફર્સ્ટ ટુ પોઈન્ટ્સ વેરી ઇઝી, ડાयरेक्टली अंडरस्टैंड, मतलब खबर पड़ जाए एवी ज वस्तुओं છે. तीसरा पॉइंट और सबसे मतलब मान लो मैं नॉर्मली એવું હોય કે 2 માર્ક્સનો પ્રશ્ન પૂછે ને તો હું તમને છે ને 10 થી ઉપર પોઈન્ટ્સ કહીશ, 10 મોર ધેન 10 પોઈન્ટ્સ કહીશ. એટલે પબ્લિક શું કરે? સિંગલ લાઈનના સ્ટેટમેન્ટ્સ હોય ને એટલે પબ્લિકને એકદમ મોડે થઈ ગયો હોય હું તો આ પોઈન્ટ લખી દઈશ કારણ કે ઇઝી પોઈન્ટ છે, એક જ લાઈનનો પોઈન્ટ, ઇઝી વસ્તુ છે. તો એ રીતે છે ને લોકો આ थर्ड पॉइंट कदापि ना लगे. केम? और सर इतना सारा लिखना पड़ेगा और वो तो छोड़ो सर, ये क्या फिगर ड्रॉ करने की जरूरत है क्या? राइट. એટલે પબ્લિક શું કરે? આ પોઈન્ટને छोड़ दे. पर हम तो को सीखना है तो डिटेल में पूरा सीख लो आप. क्यों? ये चीज़ें आपको सम में काम लगेगी. આ બધી જ વસ્તુ તમને સમમાં કામ લાગશે. અમુક વાર સમ એવા આવશે કે તમારે પ્રસરણની દિશા શોધવી પડશે તો તમને આ લોજિક મારવું પડે. राइट. हालांकि ये तो सिंपल, फर्स्ट पॉइंट तो सिंपल है. कई बार ऐसी चीज़ें भी आएगी, બે समीकरण આપી દેશે તમને અને પછી ત્યાં પરથી બધી वस्तुओं शोधवाना है. इसलिए सीखना आवश्यक है. फिर से एक बार मैं वही बोल रहा हूँ. तीसरा वाला पॉइंट, मान लो આપણે ધારી લઈએ, मैं शॉर्ट में बोल रहा हूँ उसको कि धारो के विद्युत चुंबकीय तरंगो धन z દિશામાં પ્રસરી રહી છે. બધી ડિટેલ આપણે મેન્શન કરી લઈએ. તદુપરાંત આ વિદ્યુત ક્ષેત્ર છે ને, વિદ્યુત ક્ષેત્ર ધ્યાનથી જુઓ એ કયા સમતલમાં છે. દેખીએ વિદ્યુત ક્ષેત્ર છે એ આમ છે, આમ યુ હા યુ. હવે આપણે ઉપર શું લીધું છે? એક્સ લીધું છે. એક્સ ઉપર શું લીધું છે? એક્સ. એટલે એ કયા સમતલમાં છે? आम z है और आम x है. फिलहाल ही मैं क्या बोल रहा हूँ? यूँ है, ये x है और ये z है. यूँ आगे जा रही है यूँ. तो इसका मतलब क्या हुआ? ये क्या समतलમાં છે? કયા સમતલમાં છે? તો કે x z સમતલમાં છે. z માં આગળ વધી રહી છે અને x સમતલમાં x દિશામાં એના ઘટકો છે. x અક્ષને સમાંતર z દિશામાં આગળ વધી રહી છે. એટલે એ xz સમતલમાં છે. કોણ? વિદ્યુત ક્ષેત્ર છે કોને સમાંતર? x ને. એટલું બી ડિટેલિંગ કરી દો તમને, એના માત્ર x જ ઘટકો છે અહીંયા, y અને z ઘટકો નહીં. मतलब ex છે આપણી પાસે, ey અને ez नहीं. फिर से ये नई बात है, शायद आपको थोड़ा नहीं मालूम पड़ा होगा, लेकिन पूरा समझने के बाद डेफिनेटली मालूम पड़ जाएगा. अच्छा, तो हाँ, विद्युत क्षेत्रની વાતો થઈ ગઈ. હવે ચુંબકીય ક્ષેત્ર. ચુંબકીય ક્ષેત્ર मान लो ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં પ્રસરી રહી છે? तो ऑब्वियसली ये आम बाहर की तरफ से, मतलब यूँ बाहर से यूँ जा रही है. मतलब आ y હતો અને આ z તો છે એટલે એ y z સમતલમાં છે અને y ને સમાંતર. कोशिश करना कि ये सारी चीज़ें मिक्स ना हो जाए. राइट. वेक्टर ई બંને વેક્ટર ઈ હોય કે બી હોય બંને ઝેડમાં જ પ્રસરે છે. ઈ જે છે એના ઘટકો x ને સમાંતર છે અને બી જે છે એના ઘટકો y ને સમાંતર છે. એટલે બીજા બે ઘટકો હોય ને એ શૂન્ય થઈ જાય. મતલબ ઈના જો x જ ઘટકો હોય આપણી પાસે તો y અને z ઘટકો શું થઈ જાય? શૂન્ય. અને બીના આપણી પાસે y જ ઘટકો છે. રાઈટ. ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુત ક્ષેત્ર. કોઈ પૂછે ઘટકની વાતો કેમ કરો છો સર? એ બંને સદિશ રાશિ છે. मतलब कोई भी મને પૂછે ને કે ડિટેલમાં લખીને બતાવો તો મારે આ રીતે લખવું પડે કે ભાઈ સદિશ ઈ એટલે શું? તો કે સદિશ ઈ એટલે ex i करेक्ट प्लस ey j करेक्ट प्लस ez k करेक्ट. सिंपल. राइट. लेकिन हमारे मतलब વસ્તુને આસાન मतलब ઇઝી બનાવવા માટે આપણે શું કર્યું છે? અહીં ફિલહાલ આપણે એવું માન્યું છે કે ભાઈ એના માત્ર x ઘટકો જ છે, मतलब સમાંતર x ને. એટલે એનો ey અને ez ये दो
મતલબ કમ્પોનન્ટ્સ છે નહીં એટલે એ બંને ઘટકો છે જ નહીં એટલે એ બે ભાગ આવે જ નહીં તો સીધી સીધું શું કહી શકીએ કે વેક્ટર ઇઝ ઇક્વલ ટુ શું કહી શકાય EXI કેરેટ અને બીમાં શું થશે સદીશ બીમાં શું લખાય डायरेक्ट सोचो BX भी नहीं BZ भी नहीं એટલે BY J कैरेट फिलहाल ही अब तो थोड़ा थोड़ा अच्छा थोड़ा बेहतर होता जाएगा राइट अंत में तो रट्टा ही मानना लेकिन थोड़ा समझ के रट्टा मानना चलिए मैंने वही पॉइंट्स लिखे हैं सब देखिए ધારો કે સમતલ વિદ્યુત ચુંબકીય તરંગનો પ્લસ z દિશામાં પ્રસરે છે તથા વિદ્યુત ક્ષેત્ર એ કયા સમતલમાં છે xz સમતલમાં અને x અક્ષને સમાંતર છે અને ચુંબકીય ક્ષેત્ર b જે છે એ yz સમતલમાં છે અને y અક્ષને સમાંતર છે વિદ્યુત ક્ષેત્ર E નો જે x ઘટક છે ને વિદ્યુત ક્ષેત્ર E નો જે x ઘટક જેને આપણે EX કહીશું એ આપેલ સમય મતલબ સમય સાથે બદલાય હા આપણે ડેફિનેશન વ્યાખ્યા શું આપી હતી સમય સાથે બદલાતા વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રના ઘટકો એમ એ આપેલ સમય z અક્ષ સાથે મતલબ અંતર અને સમય બંને સાથે साइन विधेय अनुसार बदलाय છે સર ये कौन सी चीज है सर આ વસ્તુ શું અનવ્ય ભાઈ આ તરંગો છે તરંગોનું સ્ટાન્ડર્ડ સમીકરણ તમને ખબર જ હોવી જોઈએ मैं याद करा देता हूँ देखिए आप तरंगों के अंदर तमें कई जो हશે वो कई उसको याद कर लेना फिर डेफिनेटली आ जाएगा सब y इज इक्वल टू a साइन kx माइनस ओमेगा टी याद करो इसको डेफिनेटली આવડતું હશે આ y એટલે શું y એટલે શું x અંતરે અને t સમયે x અંતરે અને t સમયે સ્થાનાંતર આ જે સમીકરણ હોય એ y ઓફ xt છે y ઓફ xt થોડુંક તમે આવું લખતા હશો y x, t મતલબ સ્થાન અને સમય બંને સાથે બદલાય છે સ્થાન અને સમય સાથે બદલાતું વિધેય છે આ એ એટલે શું કંપ વિસ્તાર જેને તમે એવું બોલતા હશો મહત્તમ સ્થાનાંતર મતલબ અહીં જે રાશિ હોય ને અહીં જે રાશિ હોય એનું મહત્તમ મૂલ્ય કહેવાય નોર્મલી રાઈટ અહીં v હોય તો અહીં મતલબ v મેક્સ કહી શકીએ આપણે મહત્તમ વેગ એમ તો આ સ્થાનાંતર છે આ મહત્તમ સ્થાનાંતર છે અને કંપ વિસ્તાર કહેવાય સાઇન તો વિધેય છે એક કે એટલે શું કે એટલે તરંગ સદિશ હતું તરંગ સદિશ રાઈટ યાદ હશે તમને લોકો નહીં હોય તો યાદ આવી હશે તરંગ સદિશ એટલે 2π/λ જે તમે વ્યાખ્યાયિત કરતા હશો x એટલે સ્થાન ઓમેગા એટલે કોણીય વેગ કહી શકો કોણીય ઝડપ બી તમે મતલબ જે કહેવું હોય અને t એટલે શું સમય છે આ એક સ્ટાન્ડર્ડ સમીકરણ છે તો આ જ રીતે મતલબ આ જ રીતે આપણે વ્યક્ત કરવાનું છે કોને આ घटकों कोना विद्युत क्षेत्र और चुंबकीय क्षेत्र देखिए बहुत सारी चीज़ें मिक्स हो गई होगी इसलिए ये वाला पॉइंट फिर से एक बार पूरा बोल देता हूँ मैं विद्युत क्षेत्र धारो के विद्युत क्षेत्र एक्स z समतल में तदुपरांत एना x घटकों ने EX कहे छे ए समय तदुपरांत z साथे मतलब z अंतर साथे साइन विधेय अनुसार बदलाई है वही पॉइंट लिखा है ऐसा डिक्टो टू डिक्टो मैग्नेटिक फील्ड मतलब चुंबकीय क्षेत्र में से फर्क शू खाली चुंबकीय क्षेत्र yz समतल में yz समतल में गति कर रही है और हाँ y ने समांतर है वही चीज़ें 2-3 चीज़ें आपको ध्यान रखनी है क्या कि भाई एनो EX घटक है ये साइन साथे बदलाय ऑब्वियसली साइन અને એનો b નો જે by ઘટક છે એ બી સાઇન વિધેય સાથે લીધું આપણે બંનેના વિધેયો સેમ રાખેલા છે રાઈટ બંને વિધેયો સમાન છે મતલબ એક કોસ ને એક સાઇન એવું નહીં રાખેલું આપણે અને એ જ હાર્મોનિક વિધેયો કહેવાય ને એટલા માટે જ સરળ આવર્ત ગતિ આ બધી વસ્તુ મને અંદર આવી ગયું હતું રાઈટ અચ્છા તો આ જ સ્વરૂપે એને લખી શકાય કેવી રીતે એના સમીકરણો નીચે મુજબ લખી શકાય EX બરાબર E0 sin kz माइनस ओमेगा टी અને by इज इक्वल टू B0 sin kz माइनस ओमेगा टी थोड़ी अच्छी बातें समझो यहाँ पे x था तो यहाँ पे z क्यों x એટલે એ એક પ્રસરણ દિશા છે કઈ દિશામાં છે એમ કઈ દિશામાં તરંગ પ્રસરી રહ્યું છે અહીં બી એવું જ છે જો કઈ દિશામાં પ્રસરી રહ્યું છે તો એની જ વાતો હોય એમ z એક ચલ જ છે z પણ એક ચલ છે ને t પણ એક ચલ છે બી કેરફુલ જ્યાં હું શું લખી શકું E0 શું છે
E0 શું છે? મહત્તમ વિદ્યુત ક્ષેત્ર. ઓબ્વિયસલી મેં તમને હમણાં શીખવાડ્યું, અહીં જે હોય એનું જ મહત્તમ મૂલ્ય હોય આગળ. E0 શું છે? મહત્તમ વિદ્યુત ક્ષેત્ર. કે શું છે? તરંગ સદિશ. એનું મૂલ્ય કેટલું થાય? તરંગ સદિશ એટલે 2π/λ. વેરી ઇઝી. ઓમેગા શું છે? કોણીય આવૃત્તિ બી નામ છે એનું, કોણીય આવૃત્તિ બી કહી શકાય આપણાથી, રાઈટ? અચ્છા, હવે એ જ રીતે આ B0 શું છે? મહત્તમ ચુંબકીય ક્ષેત્ર. કે તો ઓલરેડી આવી ગયો ને, ઓમેગા અને ટી ની બધી વસ્તુ બી આવી ગઈ. એટલા સમીકરણો યાદ રાખવા આવશ્યક છે, રાઈટ? બી કેરફુલ અબાઉટ दिस थर्ड पॉइंट वेरी मच. 1 2 3 एकदम क्लियर हो जानी चाहिए. બંને એકબીજાને લંબ હોય તથા પ્રસરણ દિશાને બે લંબ હોય. E ક્રોસ બી પ્રસરણ દિશા દર્શાવે છે. અને આ બે સમીકરણો, રાઈટ? એના મેં લખેલું છે કે EY અને EZ0 છે અને BY રાખ્યું છે એટલે એના BX અને BZ પણ 0 થશે, રાઈટ? આ પ્રથમ 3 પોઈન્ટ છે. બાકીના ફરી જોઈએ છે હમણાં, રાઈટ? પહેલા આ 3 પોઈન્ટ લખી લો આપ, રાઈટ? ઓકે, તો હવે નેક્સ્ટ લાક્ષણિકતાઓ, રાઈટ? 3 જોઈ લીધી. હવે ચોથા નંબરની લાક્ષણિકતાની અંદર, રાઈટ? પહેલી વાત, હવે આ લાક્ષણિકતાનો કોઈ ક્રમ નથી. તમે કોઈ બી લાક્ષણિકતા કોઈ બી ક્રમે લખી શકો છો, રાઈટ? તમને જે યોગ્ય લાગે, મને ખબર છે તમને કઈ યોગ્ય લાગવાની, બધી જે વન લાઇનર બધી જે હશે એ બધી તમે લખવાના છો, પણ ટ્રાય કરજો. આમ તો બધી જ મોડે થઈ જશે 110%, ટ્રસ્ટ મી. ચોથા નંબરની લાક્ષણિકતા, હા, આની અંદર આપણે હમણાં જોયું હતું ત્રીજા નંબરના પોઈન્ટની અંદર પેલો E0 B0 આવતો હતો, રાઈટ? E0 એટલે શું? મહત્તમ વિદ્યુત ક્ષેત્ર. B0 એટલે શું? મહત્તમ ચુંબકીય ક્ષેત્ર. તો એકચ્યુઅલીમાં વિદ્યુત ચુંબકીય તરંગ હોય ને એની માટે E અને B, વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રના ગુણોત્તરની વેલ્યુ છે ને હંમેશા અચળ રહે. પછી એ ગમે તે વેલ્યુ હોય. એઝ ફોર એક્ઝામ્પલ, દાખલા તરીકે હું બંનેના મહત્તમ મૂલ્ય લઉં ને તો બી મને આન્સર સી જ મળે. હું બંનેના રેન્ડમલી કોઈ મૂલ્ય લઉં ને તો બી મને આન્સર સી જ મળે, ગુણોત્તર. દાખલા તરીકે હું એમના આરએમએસ મૂલ્ય પણ લઉં ને, ERMS ના છેદમાં BRMS, તો પણ મને આન્સર સી જ મળે. એટલે તરંગમાં વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રના મૂલ્ય નીચે પ્રમાણે સંકળાયેલા છે. મતલબ E/B, હા, ઉપર અંશમાં E રાખવાનો, E નો ઘટક રાખવાનો અને નીચે B નો ઘટક રાખવાનો, રાઈટ? એકદમ સિમ્પલ વસ્તુ છે. E/B ઇઝ ઇક્વલ ટુ સી. E/B ઇઝ ઇક્વલ ટુ સી. જ્યાં E શું છે? વિદ્યુત ક્ષેત્ર. B શું છે? ચુંબકીય ક્ષેત્ર. એ રીતે બી લખી શકાય E0/B0 ઇઝ ઇક્વલ ટુ સી. E0 શું છે? મહત્તમ વિદ્યુત ક્ષેત્ર અને B0 ઓબ્વિયસલી મહત્તમ ચુંબકીય ક્ષેત્ર. એવી રીતે પણ લખી શકાય ERMS/BRMS ઇઝ ઇક્વલ ટુ સી. ERMS એટલે E નું RMS મૂલ્ય, BRMS એટલે B નું RMS મૂલ્ય. RMS તમે ઓલરેડી ભણી ગયા છો, રાઈટ? સરેરાશ વર્ગિત વસ્તુ કહી શકાય. એ પદથી તો તમે વાકેફ છો. હાલાકી એ બધી વસ્તુઓ આવશે તમારે ફ્યુચરની અંદર ભણવાની અંદર આવશે, રાઈટ? અચ્છા, પછી નેક્સ્ટ પોઈન્ટ, વિદ્યુત ચુંબકીય તરંગોને પ્રસરણ માટે કોઈ ભૌતિક માધ્યમની જરૂર પડતી નથી. તે લોકો શૂન્યાવકાશમાં પણ પ્રસરી શકે છે. અને એટલે પ્રસરવું એટલે શું? પેલું વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રના ઘટકો છે ને સમય સાથે બદલાવા જોઈએ એવું થાય છે. મતલબ એમ શૂન્યાવકાશમાં પણ વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રના ડોલનો સતત ચાલુ હોય છે. તો સિમ્પલ વસ્તુ, આ બધી વસ્તુ આ બી જોઈ તમે તરંગોનું જેમ તમે જ્યારે વર્ગીકરણ શીખ્યા છો ને, રાઈટ? તો યાંત્રિક, બિન યાંત્રિક, એ બધી વસ્તુઓ તમે, દ્રવ્ય તરંગો, એ બધું તમે ભણી ચૂક્યા છો, રાઈટ? કોકને માધ્યમની જરૂર પડે એવી તરંગો, જેને માધ્યમની જરૂર ના પડે એવી તરંગો, મતલબ પછી દ્રવ્ય તરંગો, રાઈટ? પેલો ઇલેક્ટ્રોન ને એ બધી વસ્તુ ઇલેવન્થ સ્ટાન્ડર્ડમાં આવી ગયું છે. એટલા જ માટે એવું કહી શકાય કે મતલબ આ પોઈન્ટ પછી નેક્સ્ટ પોઈન્ટ તમને તરત આ યાદ રહી જાય. કેવી રીતે? કે વિદ્યુત ચુંબકીય તરંગોને છે પ્રસરણ માટે કોઈ ભૌતિક માધ્યમની જરૂર પડતી નથી. શૂન્યાવકાશની અંદર પણ વિદ્યુત ચુંબકીય તરંગોના જે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રના ઘટકો છે તે સતત દોલનો ચાલુ રાખે છે. એવું નહીં કે ભાઈ માધ્યમ જ નહીં, ભાઈ મેં નહીં હિલુંગા, ऐसा कुछ होता
નહીં, દોલનો સતતપણે ચાલુ જ હોય છે. અને એટલે જ એવું કહી શકાય કે ભાઈ વિદ્યુત ચુંબકીય તરંગો બિનયાંત્રિક તરંગો છે. તદુપરાંત લંબગત પણ છે. યાદ કરો, બીજા પ્રકારનું વર્ગીકરણ લંબગત અને સમગત પણ શીખ્યા હતા તમે. લંબગત એટલે શું? જ્યારે પેલો કણોના ડોલનો હોય, મતલબ ડોલનો જે હોય એ પ્રસરણ દિશાને લંબ હોય. હવે અહીંયા આગળ તો ડોલનો કોના છે? પ્રસરણ દિશા z. એ તો આપણે પહેલેથી જ નક્કી કરી લીધું હતું ને, વિદ્યુત ક્ષેત્ર, ચુંબકીય ક્ષેત્ર અને પ્રસરણ દિશા ત્રણ એકબીજાને કેવા હોય? લંબ. આમ તો એ જ પોઈન્ટથી ખબર પડી ગઈ હતી કે સર આ વિદ્યુત ચુંબકીય તરંગો તો લંબગત તરંગો છે. તરત ખબર પડી જાય. રાઈટ? જ્યારે ડોલનો પ્રસરણ દિશાને લંબ હોય એવી તરંગોને શું કહી શકાય? લંબગત તરંગો. રાઈટ? તો અગેન 4, 5, 6 પોઈન્ટ્સ વેરી વેરી ઇઝી. વન લાઇનર છે એટલે ડેફિનેટલી તમે યાદ રાખવાના છો. પોઈન્ટ નંબર 7 જે એકવાર જેડવલી એડવાન્સની અંદર પૂછ્યો હતો. રાઈટ? વેરી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ. શું યાદ રાખવાનું? શૂન્ય અવકાશની અંદર આપણે ખ્યાલ છે કે ભાઈ શૂન્ય અવકાશની અંદર વિદ્યુત ચુંબકીય તરંગોની ઝડપ કેટલી હોય છે? 3 × 10⁸ મીટર પર સેકન્ડ. તો એને કોઈ સમીકરણ આધારિત બતાવવું હોય તો કેવી રીતે બતાવી શકાય? તો કે શૂન્ય અવકાશની પ્રોપર્ટીઝ હોય ને, લાક્ષણિકતાઓ. શૂન્ય અવકાશ મતલબ કોઈ બી માધ્યમની લાક્ષણિકતાઓ પણ દર્શાવે. એના બધા ચલો છે ને, એપ્સિલોન 0, મ્યુ 0, આ બધા એના બધા ચલો છે. રાઈટ? મતલબ એ માધ્યમને દર્શાવે છે એમ, શૂન્ય અવકાશને બેઝિકલી. તો શૂન્ય અવકાશની અંદર વિદ્યુત ચુંબકીય તરંગનો વેગ જે c હોય છે એ c ને આપણે કેવી રીતે આપી શકીએ? 1/વર્ગમૂળની અંદર 1/વર્ગમૂળની અંદર મ્યુ 0 × એપ્સિલોન 0. તમને મેં કીધું હતું મ્યુ 0 એટલે શું? શૂન્ય અવકાશની પરમિયાબિલિટી. શૂન્ય અવકાશની પરમિયાબિલિટી જેનું મૂલ્ય કેટલું થાય? 4π × 10⁻⁷. અને એપ્સિલોન 0 એટલે ખબર જ હોય, શૂન્ય અવકાશની પરમિટિવિટી. રાઈટ? 8.85 × 10⁻12. અને ક્રોસ ચેક કરવું હોય ને તો બી કરી લેજો. આ બંને વેલ્યુ અહીંયા આગળ મૂકશો ને તમે તો સીની વેલ્યુ તમને એ જ મળશે. મતલબ કરીબ 2.9 સમથિંગ મળશે. એટલે 3 × 10⁸ જ મળશે. રાઈટ? આ બધું કોને આભારી છે? વન્સ અગેન મેક્સવેલના સમીકરણ પરથી આ બધી વસ્તુ મળી હતી. તો પછી કોક એવું કે સર એવું હોય કે આ વિદ્યુત ચુંબકીય તરંગો હોય એ માત્ર શૂન્ય અવકાશમાં જ પ્રસરે? ના, એ કોઈ બી માધ્યમમાં પ્રસરી શકે. તો સર શું એમની ઝડપ એની એ જ હોય? અગેન ના. એ શૂન્ય અવકાશમાં પ્રસરે તો એમની ઝડપ c હોય. મતલબ c બરાબર 1/√μ0 × એપ્સિલોન 0. કોઈ બીજા માધ્યમમાં પ્રસરે તો એની ઝડપ બદલાઈ જાય. આ સફિક્સ 0 સેન્ટ માટે હતો, ફરીથી એકવાર બોલે તો હું શૂન્ય અવકાશ માટે છે. શૂન્ય અવકાશ ના હોય તો સફિક્સ નહીં લખવાનું. તો એ જો લખ્યું છે. અન્ય કોઈ માધ્યમમાં વિદ્યુત ચુંબકીય તરંગોનો વેગ કેવી રીતે લખી શકાય? v = 1/√μ × એપ્સિલોન થાય. જ્યાં આ મ્યુ શું છે? જેવી રીતે આ શૂન્ય અવકાશની પરમેબિલિટી હતી ને, આ જે તે માધ્યમ હોય ને, મતલબ માન લો કે પાણી હોય કે કોઈ મતલબ કેરોસીન હોય કે કોઈ બી માધ્યમ હોય, એની પરમેબિલિટી એપ્સિલોન એ માધ્યમની પરમિટિવિટી. રાઈટ? એ વેલ્યુ તમને નોર્મલી આપેલી હોય. અચ્છા, તો સપોઝ માન લો કે હું મને આ બંને સમીકરણો બહુ મેન મહત્વના સમીકરણો છે. તો માન લો इसको मैं 1 बोलूँ और इसको मैं 2 बोलूँ. कई बार वो लोग MCQ માં પૂછી શકે છે આ બધી વસ્તુ કે ભાઈ 1/વર્ગમૂળમાં મ્યુ 0 × એપ્સિલોન 0 નો એકમ શું થાય? અરે સિમ્પલ, c એટલે શું? वेग मीटर पर सेकेंड. सॉल्व करोगे सही वही आंसर मिलेगा. सीधी बात है. कई बार ऐसा पूछते हैं, वर्गमूल काट नाखे 1/μ0 एप्सिलॉन 0 नो एकम શું થાય? તો કે આનો વર્ગ मतलब मीटर स्क्वायर अपॉन सेकेंड स्क्वायर. थोड़ा अच्छे से ख्याल रखना पड़ेगा चीज़ों का. એટલે આ બધી વસ્તુ मतलब એટલે જ શીખેલું ક્યાંય જાય નહીં. એટલે આ MCQની અંદર બી આ બધી વસ્તુ સારી રીતે કામ લાગશે. તો c છે આપણી પાસે અને v છે. તો એકચ્યુઅલીમાં છે ને તમે માધ્યમનો વક્રી ભ્રમણાંક પણ શોધી શકો. એ એક ફોર્મ્યુલા છે. એટલે સમજજો ધ્યાનથી. આમ માધ્યમનો વક્રી ભ્રમણાંક કે જેને આપણે ઈટાથી વ્યાખ્યાયિત કરીએ છીએ, એનું સ્ટાન્ડર્ડ સૂત્ર છે ને આવું કંઈક છે. ઈટા બરાબર c ના છેદમાં v થાય. ઈટા બરાબર c/v સ્ટાન્ડર્ડ સૂત્ર છે. હવે c એટલે શું? તો ઓલરેડી આપણને વેલ્યુ ખબર. જો 1/√μ0 એપ્સિલોન 0 અને v એટલે 1/μ × એપ્સિલોન. છેદનો છેદ અંશમાં અને આ છેદમાં એટલે આ ઉપર જશે. એટલે આવું કંઈક કહેવાય. જો આવું કંઈક થશે અને બંને પાસે વર્ગમૂળ છે. એટલે હું ડાયરેક્ટલી લખી દઉં છું. ઉપર એપ્સિલોન 0 જશે, નીચે μ0 × એપ્સિલોન 0 આવશે.
चेक कर लेना, यही होगा। मैंने एक स्टेप डायरेक्ट लिखा है। चलिए मैं एक बार फिर से लिख देता हूँ आपके लिए। આ છેદનો છેદ અંશમાં જતો રહેશે, આ તો નીચે જ છે, એટલે બંને પાસે વર્ગમૂળ છે એટલે જનરલ લખ્યું મેં. હવે મ્યુ અપોન મ્યુ ઝીરો હોય ને, મ્યુ અપોન મ્યુ ઝીરો એને એક પદથી જાણીતું છે એમ. હું કહું મેં બ્રેકેટમાં લખી દઉં, થોડુંક સારું બનાવો. અને એ રીતે એપ્સિલોન અપોન એપ્સિલોન ઝીરો, ધ્યાનથી જુઓ ને તો મ્યુ ઝીરોની સાપેક્ષે કશું વાત છે અને આ એપ્સિલોન ઝીરોની સાપેક્ષે કશું વાત છે. આ બધી વસ્તુને સાપેક્ષ વસ્તુ કહેવાય. શું એટલે જો શું લખી શકાય મારથી આને? મ્યુ અપોન મ્યુ ઝીરો એટલે શું થાય? મ્યુ આર. એપ્સિલોન અપોન એપ્સિલોન ઝીરો એટલે એપ્સિલોન આર. જ્યાં મ્યુ આર એટલે શું? સાપેક્ષ પરમિયાબિલિટી. મ્યુ છે એટલે મતલબ પરમિયાબિલિટી. આર એટલે શું? રિલેટિવ. ઇંગ્લિશમાં રિલેટિવ એટલે સાપેક્ષ શબ્દ છે. અને એપ્સિલોન આર એટલે શું? સાપેક્ષ પરમિટિવિટી. રાઈટ, ઇઝી વસ્તુ છે. અમુક વાર આપણે આને છે ને ડાયલેક્ટ્રિક અચળાંક બી કહીશું. મ્યુ આર તો એવો ને એવો છે. કેપિટલ કે બી કહીશું. કેપિટલ કે એટલે અમુક વાર આને છે ને એપ્સિલોન ઝીરોને ડાયલેક્ટ્રિક અચળાંક બી કહી શકીએ છીએ. રાઈટ, ઓલરેડી તમે આ એક મતલબ શીખી ગયા છો એમ. અમુક વાર અથવા એપ્સિલોન આરને મતલબ એ એક જ વસ્તુ છે. કોઈ જગ્યાએ આપણે એપ્સિલોન આર કહીએ, કોઈક જગ્યાએ આપણે એને કે કહીએ. એ ડિપેન્ડ કરે. રાઈટ, આ તમને પ્રિસાઇસલી બીજા ચેપ્ટરની અંદર, અને આમ જૂની ટેક્સ્ટ બુક હતી ને એની અંદર ફર્સ્ટ ચેપ્ટરની અંદર આવતું, પણ કે અન્ય તમને આગળ જઈને ફ્યુચરમાં આ વસ્તુ સમજાવવામાં આવશે. ફરી એકવાર થોડી કન્ફ્યુઝન હશે તમને. એ છેલ્લે આ નીચેની આ બે વસ્તુમાં જશે કે ભાઈ મ્યુ આર એટલે શું. મ્યુ આર એટલે અમે નોર્મલી શું કહીએ કે ભાઈ સાપેક્ષ. સાપેક્ષ એટલે શું? મતલબ માન લો કે મ્યુ ઝીરોની વેલ્યુ 4.2 × 10⁻⁷ છે, તો એ જે તે માધ્યમ છે એની કેટલી છે એમ. એટલે આપણે કહીએ કોઈ બી વસ્તુની સાપેક્ષ આપણે મતલબ નોર્મલી રેન્કિંગ આપવામાં આવે તો ભાઈ પહેલાંની સાપેક્ષે કેટલા માર્ક્સ ઓછા છે એને આપણે પર્સન્ટાઇલના માધ્યમથી આપણે કહીએ છીએ. આ સાપેક્ષ વસ્તુ છે. એટલે ક્યાં બોલતા હશો? સોરી, સાપેક્ષ પરમિયાબિલિટી અને આ સાપેક્ષ પરમિટિવિટી. એટલે એવું કહી શકાય કે કોઈ બી માધ્યમ હોય એનો ઈટા કેવી રીતે અપાય? વર્ગમૂળમાં મ્યુ આર ઇન્ટુ એપ્સિલોન આર પૂછાય છે એમસીક્યુ ની અંદર. એટલે આ जनरल फॉर्मूला है. राइट, मतलब यहाँ पे हुआ ना म्यू आर इंटू एप्सिलॉन आर अथवा म्यू आर इंटू के बी कहवाए. राइट, इट्स योर चॉइस हाउ टू रिमेंबर. फिर से एक बार देख लोगे आइडिया आ जाएगा. कुछ नहीं है, सिर्फ मैथमेटिकल स्टेप्स है. खाली मैथमेटिकल स्टेप्स છે. રાઈટ, આ વસ્તુ આપણે ફ્યુચરમાં આપણે સ્નેલ્સ લોની અંદર બી વાપરીશું. બરાબર, સ્નેલ્સ લોની અંદર મતલબ આપણે 10મા ધોરણની અંદર તમે સ્નેલ લો નિયમ શીખી ગયા ને, એની અંદર બી આ વસ્તુ આવતી હતી કે ભાઈ ઈટા બરાબર શું થાય. રાઈટ, વેગોનો ગુણોત્તર છે. રાઈટ, પ્રકાશનો વેગનો ગુણોત્તર અલગ અલગ માધ્યમની અંદર આ એ જ છે. સી અપોન વી એટલે શું? શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ ભાગ્યા જે તે માધ્યમ હોય એની અંદર પ્રકાશનો વેગ. રાઈટ, તો અગેન 4, 5, 6, 7 આગળની લાક્ષણિકતાઓ ફટાફટ નોંધી લો જલ્દી. ઓકે, તો લાક્ષણિકતા નંબર 8. 7 જોઈ, હવે 8મા નંબરની લાક્ષણિકતા. 8મા નંબરની લાક્ષણિકતા જે હર્ટ્ઝે પ્રયોગ કર્યો હતો એના આધારિત છે. એટલે મતલબ હર્ટ્ઝે પ્રયોગ કરતા મતલબ હર્ટ્ઝ નામના સાયન્ટિસ્ટને એવું જાણવા મળ્યું હતું કે જે વિદ્યુત ચુંબકીય તરંગો હોય ને એ ધ્રુવીભવન અનુભવી શકે, વક્રીભવન પણ અનુભવી શકે અને વિવર્તન પણ અનુભવી શકે. આમાંથી તમે બે નામ સાંભળ્યા હશે. વક્રીભવન તો તમે જાણો છો. રાઈટ, પ્રકાશને વળવાની પ્રક્રિયાને એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં. ધ્રુવીભવન એટલે શું? અગેન આ બી વસ્તુ તમે જાણી ગયા હશો. મતલબ અધ્રુવીભૂતમાંથી ધ્રુવીભૂત. કદાચ નહીં જાણતા હોય, ધ્રુવીભવન શબ્દ તો સાંભળ્યો જશે ગેરંટીથી, પણ ડિટેલમાં ધ્રુવીભવન અને મતલબ વિવર્તન એટલે વળવાની પ્રક્રિયા કહેવાય.
એ બધી વસ્તુઓ તમે શીખશો 10મા નંબરના ચેપ્ટરમાં. આ જ મતલબ 12મા ધોરણની અંદર જ 10મા નંબરનો ચેપ્ટર આવશે જેની અંદર તમે આ બધી વસ્તુઓ શીખશો. એટલે પોઈન્ટ નંબર 8 આપણે એવું કહી શકીએ, મતલબ નામથી માત્ર યાદ રાખી શકવા, મતલબ યાદ રાખવાનું છે આપણે કે વિવર્તન, વક્રીભવન અને ધ્રુવીભવન આ ત્રણ વસ્તુ અનુભવી શકે છે. કોણ? વિદ્યુતચુંબકીય તરંગ. વિદ્યુતચુંબકીય તરંગો વિવર્તન, વક્રીભવન અને ધ્રુવીભવન અનુભવે છે. મેં લખ્યું છે સાઈડમાં, હર્ટ્ઝે આ વસ્તુ દર્શાવી હતી. અચ્છા, અને એ તરંગો કેવા હોય, મતલબ આ તરંગો કેવા હોય? તો વિદ્યુતચુંબકીય તરંગો બેઝિકલી ધ્રુવીભૂત તરંગો હોય. એટલે ધ્રુવીભૂત તરંગો એટલે શું? જેમાં ડોલનો એક જ દિશામાં હોય. જેમાં ડોલનો એક જ દિશામાં તમને દેખાય છે કે ભાઈ એક જ દિશામાં ડોલનો હોય છે, રાઈટ? એટલે વિદ્યુત ક્ષેત્ર ઘટકો હોય તેના એક્સમાં જ છે, ચુંબકીય ક્ષેત્રના માત્ર વાયમાં જ છે, એવી વાત કરું છું. અચ્છા, 10મા નંબરનો પોઈન્ટ, વિદ્યુત ચુંબકીય તરંગો કોઈ સપાટી પર અથડાય ત્યારે સપાટી પર દબાણ ઉત્પન્ન કરે છે, જેને વિકિરણ દબાણ કહેવાય છે. હવે એક વસ્તુ સમજો, કોઈ પૂછે કે સર આ વિદ્યુત ચુંબકીય તરંગો તમે બહારના બોલો છો, તમે એક એક્ઝામ્પલ આપો. તમે આપણે કહીએ છીએ કે પેલે સૂર્યપ્રકાશમાંથી જે ઉર્જા આવે ને, સૂર્યપ્રકાશમાંથી જે તરંગો નીકળે છે, જે સૂર્યથી માંડીને પૃથ્વી પર પહોંચે છે, એક પ્રકારના વિદ્યુત ચુંબકીય તરંગો જ છે. ઇનફેક્ટ વિદ્યુત ચુંબકીય તરંગો જ છે એકચ્યુઅલીમાં. તો કોઈ પૂછે કે સર એ તરંગો આવે, મારો આમ હાથ રાખું તો શું મારા હાથ પર દબાણ લાગે? એવું તમે કીધું ને, ક્યારે જ્યારે વિદ્યુત ચુંબકીય તરંગો કોઈ સપાટી પર, માનો હાથ પર અથડાય તે સપાટી પર દબાણ ઉત્પન્ન કરે છે. દબાણ એટલે એક પ્રકારનું કહી શકાય કે એકમ ક્ષેત્રફળ દીઠ બળ ઉત્પન્ન મતલબ કરે છે, એવું કહેવા માંગો છો એમ. અને આને આ વસ્તુને શું કહેવામાં આવે? વિકિરણ દબાણ. તો એકચ્યુઅલીમાં હા, એ વસ્તુ ઓફિશિયલી એ જ છે, પણ એ દબાણ એટલું બધું ઓછું હોય કે એ આપણને ફીલ ના થાય. મતલબ 10⁻7 કે 10⁻8ના ક્રમની હોય છે, એટલે આપણને એ વસ્તુ ફીલ ના થાય, રાઈટ? એટલે બહુ ઓછું હોય, પણ હા એ ઉત્પન્ન તો કરે છે. આ બુકની અંદર એક ફોર્મ્યુલા બી આપેલી છે. હવે એક વસ્તુ સમજો, આ બધી વસ્તુ લિંક્ડ છે. દબાણ પરથી બળ મળે, અને બળ હોય તો બળ મતલબ દબાણ એટલે શું? બળના છેદમાં ક્ષેત્રફળ. તો એકમ ક્ષેત્રફળ દીઠ બળ એવું માની શકાય. મતલબ 1 મીટર સ્ક્વેર માનલો તો દબાણ એટલે બળ જ કહેવાય. અને બળ એટલે ન્યૂટનના બીજા નિયમ અનુસાર dp/dt, વેગમાનમાં થતો ફેરફાર, રાઈટ? એ એકમ સમય દીઠ એટલે ટી સમયમાં વાતો કરી લઈએ તો dp/dt થાય. એટલે બળ પરથી આપણને વેગમાનમાં થતો ફેરફાર મળી શકે. એટલે ઇનડાયરેક્ટલી દબાણ પરથી આપણને વેગમાન મળી શકે, રાઈટ? અને આમે વિદ્યુત ચુંબકીય તરંગો હોય એ બંને વસ્તુનું વહન કરે, ઉર્જા અને વેગમાન બંનેનું. એટલે ફરી એકવાર, જ્યારે કોઈ બી સપાટી પર આપણે વિદ્યુત ચુંબકીય તરંગો આપાત કરીએ તો એ સપાટીને શું મળે? એ સપાટીને શું મતલબ એ સપાટી પર શું આપાત મતલબ એ સપાટીને શું આપે? તો કે દબાણ ઉદ્ભવે એની અંદર, રાઈટ? એટલે હા, થોડો પ્રોપર શબ્દ, એ સપાટી પર દબાણ ઉત્પન્ન કરે છે અને એને વિકિરણ દબાણ કહેવાય છે. એ કેટલું હોય? તો કે માન લો તમને આપેલી ઉર્જા બધી શોષાઈ જાય, એ સપાટીને આપેલી બધી જ ઉર્જા શોષાઈ જાય તો એ U/c જેટલું થાય. એક સૂત્ર છે, વેગમાન કેટલું મળે? U/c જેટલું. આ P એટલે વેગમાન છે, U એટલે ઉર્જા છે અને C એટલે વેગ છે. ખબર છે તમને? તમારી બુકની અંદર આ વસ્તુ નથી આપેલી, પણ મેં એક્સ્ટ્રા લખેલી છે આ વસ્તુ. JEE નીટ પર મતલબ જ્યારે સંપૂર્ણપણે શોષણ પામી જાય તો અમે આપેલી ઉર્જા વિદ્યુત ચુંબકીય તરંગો દ્વારા અપાતી ઉર્જા સપાટીને બધી જ શોષાઈ જાય તો U/c, અને બધી જ પરાવર્તિત થઈ જાય. મતલબ કાચ હોય તો યુ સે યુ વાપસ આ જાય, મતલબ આપાત કરો તે પરાવર્તિત થઈ જાય તો એને કેટલું વેગમાન મળે? તો એને ડબલ મળે, 2U/c જેટલું મળે, રાઈટ? સિમ્પલ છે. આ 3 પોઈન્ટ છે. બીજા જો 4-5 પોઈન્ટ બાકી છે. ફટાફટ આ 3 પોઈન્ટ લખી નાખો જલ્દી. ઓકે, સો લાક્ષણિકતા નંબર 10 જો લીધી છે. 11મા નંબરની લાક્ષણિકતા નંબર 11. હા, એ મેં તમને ઇન્ડાયરેક્ટલી ત્યાં આગળ ઓલરેડી મેન્શન કરી લીધું. મતલબ પ્રીવિયસમાં મેં મેન્શન કર્યું હતું કે એ બંને વસ્તુનું વહન કરે, ઉર્જા તદુપરાંત વેગમાન તો મેં તમને દર્શાવી દીધું હતું. હવે બેઝિકલી શું હોય કે એક જગ્યાએથી બીજી જગ્યાએ ઉર્જાનું વહન કરી શકવાની શક્તિ કોની પાસે છે? મતલબ ક્ષમતા કોની પાસે છે? વિદ્યુત ચુંબકીય તરંગો પાસે આ ક્ષમતા છે. અને આ જ કારણ છે કે જેના લીધે
પૃથ્વી પર જીવન શક્ય બન્યું છે. હવે કોક કહેશે કેમનો? સૂર્ય પરથી વિદ્યુત ચુંબકીય તરંગો છે ને ઉર્જા લઈને ત્યાંથી ઉર્જા અહીંયા આગળ આપે. એટલે આપણે બધી જ વસ્તુઓ જેને ઉર્જા જરૂર પડે ને દરેકને ઉર્જાની જરૂર પડે, એ એનર્જી અલગ અલગ ફોર્મમાં લે, રાઈટ? એ ઉર્જા તો એટલા માટે જ પૃથ્વી પર જીવન શક્ય બન્યું છે, રાઈટ? એ પોઈન્ટ બી લખેલો જો તે 11 નંબરની લાક્ષણિકતા, વિદ્યુત ચુંબકીય તરંગો ઉર્જા અને વેગમાન બંનેનું વહન કરે છે. અને આ જ કારણ છે કે સૂર્ય પરથી પૃથ્વી સુધી પ્રકાશ ઉર્જાનું વહન કરે છે, ત્યાંથી અહીંયા આગળ ઉર્જા લઈને આવે, અને માટે જ પૃથ્વી પર જીવન શક્ય બન્યું છે, રાઈટ? હવે નેક્સ્ટ જે પોઈન્ટ આવે છે 13મા નંબરનો અને 14મા નંબરનો પોઈન્ટ, એ બંને પોઈન્ટ એવું કહી શકાય કે એક પોઈન્ટ તમારી ટેક્સ્ટબુકમાં છે, અગેન એ એટલું ડિટેલમાં નથી, અને બીજો નંબરનો પોઈન્ટ છે એ તો છે જ નહીં અંદર ટેક્સ્ટબુકની અંદર, પણ એ ઉપરના સાથે લિંક્ડ છે. એટલે આ બંને પોઈન્ટ ભણાવવામાં સાથે જ ભણાવવામાં આવે. એટલે મેં તમને કીધું ને થોડુંક મિક્સ કર્યું છે, આની અંદર મિક્સ કરેલો છે, જેથી કરીને તમને ગુજકેટની પરીક્ષા હોય કે કોઈ બી કોમ્પિટેટિવ એક્ઝામ્સ હોય એની અંદર આ બધી વસ્તુ કામ લાગશે. બે વસ્તુ હોય, મતલબ જ્યાં આગળ વિદ્યુત ચુંબકીય તરંગો ઉદ્ભવે છે, રાઈટ? તેને એવું કહી શકાય ઉદ્ભવ સ્થાન, ત્યાંથી નજીકનો વિસ્તાર અને ત્યાંથી બહુ જ દૂરનો વિસ્તાર. નજીકનો વિસ્તાર હોય ને એમાં વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર બંને વચ્ચે કડા તફાવત હોય. કડા તફાવતનો મતલબ શું થાય કે ભાઈ એક વહેલો ચાલુ થાય તો બીજો પછી ચાલુ થાય, કાં તો એક વહેલો મહત્તમ પહોંચે તો બીજો મહત્તમ પછી પહોંચે, એમ. ક્યાં આગળ? નજીકના વિસ્તારમાં. ક્યાંથી નજીકના વિસ્તારમાં? ઉદ્ભવ સ્થાનથી નજીકના વિસ્તારમાં વિદ્યુત ચુંબકીય તરંગો વચ્ચે કડા તફાવત હોય છે. કેટલો હોય? π/2 જેટલો, 90 ડિગ્રી જેટલો. અને મતલબ વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રના ઘટકો બહુ જ ઝડપી બદલાય, 1/r³ ના આધારે બદલાય. આર એટલે શું? અંતર છે, ઉદ્ભવ સ્થાનથી અંતર એનું. મતલબ માન લો ઉદ્ભવ સ્થાનથી 1 સેન્ટીમીટર દૂર તો 1/1/3, 2 સેન્ટીમીટર દૂર તો 1/2/3. એટલે 1 સેન્ટીમીટરમાં મતલબ 2 સેન્ટીમીટરમાં 1/8 થઈ ગયું, મતલબ 1/8 થઈ ગયું હોય, 8મા ભાગનું થઈ ગયું એવું માની શકો. તો 3 સેન્ટીમીટર કેટલું થઈ જાય? 1/27. ડાયરેક્ટ 8મા ભાગથી ડાયરેક્ટ 27મા ભાગનું થઈ જાય. 1 સેન્ટીમીટરમાં આટલો બધો ફેર પડે. એક એક્ઝામ્પલ આપું છું ખાલી રેન્ડમલી, કે નજીકના વિસ્તારમાં બહુ જ ઝડપી ફેરફાર થાય. શેમાં? વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રના ઘટકોમાં, રાઈટ? એના મૂલ્યોમાં. એટલે જ કહે છે ને વિદ્યુત ચુંબકીય તરંગો એટલે શું? સમય સાથે બદલાતા વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રના ઘટકોની વિશે માહિતી આપે. હા, એટલે એ નજીકના ઘટકોને શું કહેવાય? અંદરના ઘટકો કહેવાય. અંદરનો એટલે ઇન્ડક્ટિવ યાદ રાખવાનું. નામ ઇન્ડક્ટિવ ઘટકો છે. નજીકના એટલે અંદરના ઇન કહેવાય, એટલે ઇન્ડક્ટિવ. અને દૂરના ઘટકો વિશે શું હોય? તો મેં તમને જે ડ્રો કરીને બતાવ્યું ને એમાં મતલબ એવું કહી શકાય કે બહુ જ દૂરની વાતો કરું તો એ સમાન કડામાં હોય, મતલબ એમાં કડા તફાવત હોય નહીં. એટલે કડા તફાવત શૂન્ય હોય છે અને બહુ ઝડપી બી ના ઘટે, 1/r અનુસાર ઘટે. નજીક 1/r³, દૂર 1/r. નજીકમાં કડા તફાવત π/2, દૂર કડા તફાવત 0, રાઈટ? એ દૂરના ઘટકોને શું કહેવાય? ઉત્સર્જિત ઘટકો કહી શકાય. એટલે બંને વિશે લખેલું છે, રાઈટ? એટલે પોઈન્ટ નંબર જે 13 અને 14 છે એ એમસીક્યુ પોઈન્ટ ઓફ વ્યૂથી ઇમ્પોર્ટન્ટ છે. કયા એમસીક્યુ? તો કે ગુજકેટની અંદર બી આ વસ્તુ ઘણી બધી વાર પૂછાય છે, એટલે मेंशन कर दो उसको डिटेल में, राइट? थोड़ा डिटेल में इसलिए पढ़ा रहा हूँ क्योंकि कभी भी आपको कोई भी प्रॉब्लम नहीं पड़ेगा ये कंटेंट में, राइट? और अब बातें करेंगे आखिरी पॉइंट की, पॉइंट नंबर 15. આ થોડુંક નવો કોન્સેપ્ટ છે, મતલબ આપણે કે એકમ મતલબ ઉર્જા ઘનતા છે. શબ્દ તમે કદાચ નહીં સાંભળ્યો હોય પણ સાંભળશો. ઉર્જા ઘનતા તમે સેકન્ડ ચેપ્ટરની અંદર આવશે, અને મતલબ જે આપણે સ્ટાર્ટિંગના 3 ચેપ્ટર છે ને એની અંદર વિદ્યુત ઉર્જા ઘનતા આવશે, અને પછીના ચેપ્ટરની અંદર મતલબ ચુંબકીય ઉર્જા મતલબ ચુંબકીય ક્ષેત્ર સાથે સંકળાયેલી ચુંબકીય ઉર્જા ઘનતા બી આવશે. ઉર્જા ઘનતાને રો સંજ્ઞાથી લખી શકાય. તો માન લો એવું લખ્યું છે, વિદ્યુત ચુંબકીય તરંગોમાં એકમ કદ દીઠ ઉર્જા, એકમ કદ દીઠ ઉર્જા એટલે શું કહેવાય? ઉર્જા ઘનતા. જે રીતે સામાન્ય દળ ઘનતા હોય ને, એકમ કદ દીઠ દળને, એ રીતે એકમ કદ દીઠ ઉર્જાને ઉર્જા ઘનતા કહેવાય.
જો એ ઉર્જા ઘનતા રો હોય તો રોનું મૂલ્ય કેવી રીતે લખી શકાય? તો કે રો બરાબર રો ઈ વત્તા રો બી થાય. એઝ સિમ્પલ એઝ ધેટ. જ્યાં રો ઈ એટલે શું? તો કે વિદ્યુત ક્ષેત્ર સાથે સંકળાયેલી વિદ્યુત ઉર્જા ઘનતા. અને આ બી એટલે શું? ચુંબકીય ક્ષેત્ર સાથે સંકળાયેલી ઉર્જા ઘનતા. રાઈટ? એ બંનેના મૂલ્યો તમને આવશે જ. અને એકચ્યુઅલીમાં એ બંને મૂલ્ય કેટલા થાય? રો ઈ એટલે વિદ્યુત ક્ષેત્ર સાથે સંકળાયેલ. વિદ્યુત ક્ષેત્ર સાથે સંકળાયેલ ઉર્જા 1/2 એપ્સિલોન 0 ઈ સ્ક્વેર થાય. 1/2 એપ્સિલોન 0 ઈ સ્ક્વેર. અને ચુંબકીય ક્ષેત્ર સાથે 1/2 તો આવે જ. એપ્સિલોન 0 ને ઈ સ્ક્વેરની બદલે બી સ્ક્વેર આવે. અને એપ્સિલોન 0 ને બદલે 1/μ0. એટલે એકચ્યુઅલીમાં છે ને આ રિલેશન છે. તમને ચોથા કે પાંચમા ચેપ્ટરની અંદર ચુંબકીય વસ્તુમાં ભણાવશે કે આપણે જેવી રીતે એપ્સિલોન 0 ભણીએ છીએ ને, તો એપ્સિલોન 0 ની બદલે આપણે શું લખી શકીએ? 1/μ0. એટલે સમીકરણો મતલબ આ રીતે રિલેશન છે બંને વચ્ચે. હાલાકી આવું નથી, હા, મતલબ કોઈ એવું ના કરે कि सर आनी वैल्यू बराबर पेलो 1/4 पाई, ऐसा नहीं. सिर्फ आपको प्रोपोर्शनलिटी समझना है. मतलब एक जगह આપણે એપ્સિલોન 0 લખીએ, સામ્યતા કહી શકે તમે, સામ્યતા કહી શકો. બરાબર ના લખતા તમે લોકો. સામ્યતા છે કોની કોની વચ્ચે? વિદ્યુત રાશિઓ અને ચુંબકીય રાશિઓ વચ્ચે. વિદ્યુત રાશિઓમાં એપ્સિલોન 0 આવે ને, તો તમે ચુંબકીય રાશિઓમાં 1/μ0 લખીને કામ કરી શકો છો. એટલે જો મને તો ડાયરેક્ટલી સમીકરણ તમને ફાવે છે. 1/2 બદલે 1/2 તો આવે છે. એપ્સિલોન 0 ની બદલે શું આવી જાય? 1/μ0. અને ઈ સ્ક્વેરની બદલે બી સ્ક્વેર આવી જાય. तो हाँ, આ વેલ્યુ આપણે શોધી શકીએ. કેવી રીતે? જો मैं ऐसे लिख सकता हूँ, therefore रो इज इक्वल टू रो ई प्लस रो बी, मतलब 1/2 एप्सिलॉन 0 ई स्क्वायर प्लस 1/2 बी स्क्वायर अपॉन μ0. अब समझना, बहुत धांसू चीज़ें करेंगे हम. कोक के कि भाई તમે કાં તો એને વિદ્યુત ક્ષેત્રના ટર્મ્સમાં લખો, કાં તો ચુંબકીય ક્ષેત્રના ટર્મ્સમાં લખો. આપણે બંનેના ટર્મ્સમાં લખીશું. રાઈટ? એક મિનિટ ચેક કરી લો દેખાય છે કે નહીં નીચેનો પોર્શન. ઓકે, પરફેક્ટ. તો હવે શું કરાય? 1/2 મતલબ માન લો 1/2 કોમન કાઢ લો. એપ્સિલોન 0 અને μ0 ને આપણે કેવી રીતે લખી શકીએ? એવું કયું સમીકરણ છે આપણા લાક્ષણિકતાઓમાં? એવું કોઈ રિલેશન હતું જેમાં એપ્સિલોન 0 અને μ0 બી આવતું હતું? તો યાદ હશે તમને. જો એક શું રિલેશન શીખ્યા હતા? સી બરાબર શું થાય? 1/વર્ગમૂળમાં μ0 ઇન્ટુ એપ્સિલોન 0. સી બરાબર 1/√μ0 ઇન્ટુ એપ્સિલોન 0. તો વર્ગ કરી દો બંને બાજુ વર્ગ કરી દો. તો સી સ્ક્વેર શું થાય? 1/μ0 ઇન્ટુ એપ્સિલોન 0. તો મારે એપ્સિલોન 0 ની બદલે કાં તો પહેલાં આપણે એવું કરીએ, પહેલાં આપણે બધું વિદ્યુત ક્ષેત્રના પદમાં લાવીએ. તો વિદ્યુત ક્ષેત્ર તો એવું નહીં રહેવા દેવાનું. ચલો, એટલે આનાથી મારે કોઈ મતલબ નથી. મારે બધું આ ફેરવવાનું છે. રાઈટ? તો 1/2 બી સ્ક્વેરની બદલે મારે બીની બદલે બી કંઈક લખવું પડશે. તો એ પેલું એક રિલેશન શીખ્યા હતા આપણે, આવું કંઈક. જો શું શીખ્યા હતા? ઈ અપોન બી. ઈ અપોન બી શું થાય? ઈ અને બી વચ્ચે રિલેશન. ઈ અપોન બી બરાબર સી થાય ને. તો હું બીની બદલે શું લખી શકું? બીની બદલે બીને કરતા કરે તો સી નીચે આવી જાય. બી બરાબર શું થઈ જશે? ઈ અપોન સી. તો બી સ્ક્વેર શું થઈ જાય? ઈ સ્ક્વેરના છેદમાં સી સ્ક્વેર. અને μ0 ને બદલે શું લખી શકાય? μ0 ને બદલે 1/c² इंटू एप्सिलॉन 0. तो देखो c² उड़ जाएगा અને છેદનો છેદ અંશમાં જતો રહે. એટલે શું મળી જશે? જો રો બરાબર આ એપ્સિલોન 0 ઉપર જતો રહે એટલે શું થઈ જાય? 1/2 એપ્સિલોન 0 e² પ્લસ 1/2 એપ્સિલોન 0 e². અરે અડધો પ્લસ અડધો આખો એપ્સિલોન 0 e² થાય. એટલે આ કુલ ઉર્જા ઘનતા છે જેને માત્ર મેં વિદ્યુત ક્ષેત્રના પદમાં લખેલી છે. શું હું ડાયરેક્ટલી લખી શકું ચુંબકીય ક્ષેત્રના પદમાં? હા, તો જો હમણાં એક લોજિક શીખવાડ્યું. આ જ રીતે તમે રોને આવી રીતે લખી શકો. તમને શું શીખવાડ્યું? એપ્સિલોન 0 બદલે શું લખવાનું? 1/μ0. અને ઈ ની બદલે બી એટલે b² ના છેદમાં μ0. આ જ આન્સર આવે. કરવું હોય તો કોશિશ કરવાની. જેમ આમાં મેં બી અને μ0 જે ચુંબકીય રાશિઓ હતી ને, ચુંબકીય રાશિઓ એને ફેરવી. એવી રીતે તમારે ચુંબકીયમાં આન્સર લાવો હોય ખાલી તો વિદ્યુત રાશિઓને ફેરવવાની. આ જ ટેકનિકથી કરતાં અલગ અલગ કરવાનું. અહીંયા આગળ તમારે
એપ્સિલોન ઝીરોને કરતાં કરવું પડે અને અહીં આગળ તમારે ઈને કરતાં કરવું પડે. વેલ્યુ મૂકશો એટલે આનો આ આન્સર મળશે. આમ આ 15 લાક્ષણિકતાઓ છે. તમારે એક્ઝામિનેશનની અંદર મેક્સિમમ 6 લખવાની થશે, રાઈટ? કોઈ બી 6 લખવાની થશે, એટલે તમારે પ્રિપેર એ રીતે કરવાનું. પણ એમસીક્યુની અંદર કોઈ બી લાક્ષણિકતા વપરાશે, ઇવન આપણે જે દાખલા કરીશું એની અંદર બી કોઈ પણ લાક્ષણિકતા વપરાશે. આ ચેપ્ટરનું હાર્ટ છે, મેઇન વસ્તુ છે, જે તમને મેં પહેલાં જ લેક્ચરની અંદર ભણાવી દીધું છે, રાઈટ? હોપ સો બધું ક્લિયર છે. મેં જેમ પહેલાં કીધું તે ફરી એકવાર કહી દઉં છું, રિપીટ કરી લેજો. આ 15 લાક્ષણિકતાઓ શાંતિથી એકવાર લખીને બોલતું જ જવાનું, વારે ઘડીએ યાદ રહી જશે, રાઈટ? કન્ફર્મ 110% આપको યાદ રહી जाएगा. નેક્સ્ટ ટોપિક આપણે નેક્સ્ટ ટાઈમ કરીશું. ટિલ દેન ટેક કેર, સી યુ નેક્સ્ટ ટાઈમ.